નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। 2000 અને 500ની નવી નોટોમાંથી પ્રગટ થશે મોદી। મોદી કી નોટ એપથી સ્કેન કરતા દેખાય છે ક્લિપ। અન્ય નોટમાં એપ્લિકેશન નથી કરતી કામ। આજે બેંકોમાં માત્ર સિનિયર સિટીઝનોને જ તક, જો કે વયસ્કોને પણ બેંકો દ્વારા વેઠવી પડી હાલાકી। અનેક બેંકોએ વડીલો માટે ન ગોઠવી વિશેષ સુવિધા। નોટબંધીના ગ્રહણને કારણે રણોત્સવનો ફિયાસ્કો। પૈસાની પડોજળમાં કચ્છમાં પ્રવાસીઓ ઘટ્યા। કલા કારીગરોને પણ પ્રવાસી ઘટતા પડ્યો ફટકો। પાક ચાંચિયાઓ દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ। જખૌના દરિયામાંથી 5 બોટ 30 માછીમારોનું અપહરણ। પાકિસ્તાનની નાપાક હરકત થઈ છતી। ને જિલ્લા સંકલન બેઠકમાં 37 પ્રશ્નોની રજૂઆત। સુપર શિવપારસ પાસે ફરી દબાણ થવાની ફરિયાદ। વાગડમાં તળાવના કામમાં ગેરરીતિની રજૂઆત। સમાચારની શરૂઆતમાં મોદી કી નોટ નામની એપ્લિકેશન અંગે વાત કરવી છે। આ એવી એપ્લિકેશન છે જે 2000ની નવી નોટને સ્કેન કરતા આપના એન્ડ્રોઇડ ફોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો ક્લિપ દર્શાવે છે। આપને કદાચ આ જાણીને નવાઈ થશે, પરંતુ સમગ્ર પ્રક્રિયાની અંતથી ઇતિ સુધીની માહિતી મેળવશું આ અહેવાલમાં। જો આપની પાસે 2000ની નોટ અને એન્ડ્રોઇડ મોબાઈલ હોય તો આ અહેવાલ ધ્યાનથી જોજો। પ્રારંભથી વાત કરીએ તો આપના મોબાઈલ ફોનમાં પ્રથમ મોદી કી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો। એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઓપન કરશો તો સ્કેન 500 અને 2000ની નોટ એવું અંગ્રેજીમાં લખેલું આવશે અને નીચે ક્લિક કરવાનું જણાવાશે। અહીં ક્લિક કર્યા બાદ આપનો મોબાઈલનો કેમેરો ઓન થઈ જશે। કેમેરો ચાલુ થઈ ગયા બાદ આપ 2000ની નોટ પર ફોકસ કરશો તો નોટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો ક્લિપ દેખાશે, જેમાં વડાપ્રધાને 8મી નવેમ્બરે કરેલું ભાષણ અંગ્રેજીમાં બોલતા દેખાશે। આ એપ્લિકેશનથી માત્ર 2000 અને 500ની નવી નોટમાં આ રીતે વડાપ્રધાનનો વિડીયો જોવા મળે છે। નોટની બંને બાજુ આપ મોબાઈલ કેમેરા ફોકસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો દેખાશે। આ ઉપરાંત જૂની 500 અને 1000ની નોટ અને 100 રૂપિયાની પર આપ મોબાઈલ કેમેરા ફોકસ કરશો તો મોદીનો વિડીયો નહીં આવે। કારણ ગમે તે હોય, પણ નવી નોટમાં મોબાઈલ એપ્લિકેશનથી સ્કેન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રગટ થઈ જાય છે। અગાઉ એવી અફવા હતી કે નવી 2000ની નોટમાં ચીપ નાખવામાં આવી છે। જો કે સરકારે પાછળથી એવું જણાવ્યું હતું કે ચીપની વાત ખોટી છે। આ કિસ્સામાં પણ રમૂજ સાથે અફવા વહેતી થઈ છે કે જે નોટમાં મોદી પ્રગટ ન થાય તે નોટ ખોટી, પરંતુ આપને જણાવી દઈએ કે આ વાત પણ ખોટી છે, કેમ કે 2000ની નોટની ફોટોકોપી એટલે કે ઝેરોક્ષ કરીને તેના પર આપના મોબાઈલ દ્વારા એપ્લિકેશનથી ફોકસ કરાય છે તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રગટ થઈ જાય છે। ત્યારે જાણકારોનું માનવું છે કે આ એપ્લિકેશન અને નોટની ડિઝાઇન સાથે કંઈક ગોઠવણી કરીને એપ તૈયાર કરવામાં આવી છે, જેને લઈને આ પ્રકારે નોટ પર ફોકસ કરવાથી દ્રશ્યો જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। નોટબંધી બાદ સરકાર દ્વારા દરરોજ નવી જાહેરાતો કરવામાં આવી રહી છે, જેમાં આજે માત્ર વડીલોને જ બેંકોમાં નાણાં બદલવાની છૂટછાટ આપવામાં આવી હતી। ત્યારે આજે જિલ્લા મથક સહિતના શહેરોમાં બેંકોની બહાર વડીલો નાણાં બદલવા માટે આવ્યા હતા। ભુજમાં એસબીઆઈ, દેના બેંક, બેંક ઓફ બરોડા સહિતની અન્ય બેંકોમાં નોટ બદલી માટે આજે વયસ્કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। સરકારે અગાઉથી કરેલી જાહેરાત મુજબ આજે તમામ બેંકોમાં સિનિયર સિટીઝનોનો ધસારો જોવા મળ્યો હતો, જેમાં અનેક બેંકો સિનિયર સિટીઝનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવી હતી, તો કેટલીક બેંકોમાં કોઈ જ પ્રકારની વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી ન હતી। ભુજની દેના બેંક બહાર વડીલો બેસી શકે તે માટે ખુરશીઓ મૂકવામાં આવી હતી, પરંતુ તેમાં પોલીસ કર્મીઓએ અડ્ડો જમાવ્યો હતો। મોટાભાગની તમામ બેંકો બહાર નાણાં બદલવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ પોલીસ કર્મીઓએ આજે વયસ્કો માટે રખાયેલી ખુરશીઓ પર કબજો કરીને વડીલોને મુશ્કેલીમાં મૂક્યા હતા, તો એસબીઆઈઓમાં વડીલો માટે કોઈ પ્રકારની સુવિધા રાખવામાં આવી ન હતી। લોકો લાઇનમાં હેરાનગતિ વેઠી રહ્યા હતા, તો બેંકોમાં આજે વડીલોને છૂટછાટ મળતા કેટલીક બેંકોએ નાણાં ડિપોઝિટ કરવાની કામગીરીમાં સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપી હતી। આ ઉપરાંત બેંકની અન્ય કામગીરીમાં પણ વડીલોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। બેંકોમાં મોટી લાઈનો થાય છે અને જ્યારે નંબર આવે છે ત્યારે કાં તો સર્વર બંધ થઈ ગયું હોય, કાં તો પૈસા ખતમ થઈ ગયા હોય, અને આ મારો આ ત્રીજો ધક્કો છે। આ
તો બેંકો આજે સિનિયર સિટીઝનો માટે આજે સ્પેશિયલ છે દિવસ, એટલે આજે હું આવ્યો છું, પણ તો પણ આજે ખૂબ જ ગર્દી છે. સરકારનો આમ તો એ લોકોનો નિર્ણય જે છે એ કાળા બજારિયાઓને કાળું નાણું કાઢવા માટેનું છે, પરંતુ આમાં કોઈ કાળા બજાર કે હોય એવું કોઈ લાગતું નથી. એમાં બધા નાના કર્મચારીઓ ને નોકરિયાતો ને એવા બધા લોકો જ છે, મોટા જે મજૂરો છે એવા બધા લોકો છે સિનિયર સિટીઝનો. બાકી કોઈ કાળા બજારિયા કે ઉદ્યોગપતિઓ કે એવા કોઈ દેખાતા નથી આમાં કોઈ. મુશ્કેલી 4 દિવસે આવી છે ને જઈ છે, પાછા જઈ છે, આવીને પૈસા પૂરા થઈ ગયા, શું કરીએ? આ મુશ્કેલી ઊભી થઈ છે. અમે સર્વિસ કરું છું ખાદી બંદરની અંદર, ત્યાંથી પણ રજા લઈને આવી તો પડે વારે ઘડી, એમ શું કરવાનું? બેંકવાળા કહેશે લાઈનમાં ઉભો, લાઈન ક્યાં સુધી લાઈન હતી, 3 દિવસે પાછી જાઉં છું, આજે પાછી આવી તો કે હવે સિનિયર સિટીઝનને મળશે એટલે ઉભા રહી, બીજું શું, સિનિયર સિટીઝન જવા મળશે તો એટલે ઉભા રહે પાછા. કેન્દ્ર સરકારે ભારતીય ચલણી નોટોમાંથી 500 અને 1000ની નોટ અમાન્ય કરતા કચ્છના પ્રવાસન ક્ષેત્રને મોટી નુકસાની ખમવી પડી છે. તેમાંય કચ્છનું શ્વેત રણ જોવા આવનાર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નોટબંધીના પગલે લોકોએ પ્રવાસન કરવાનું ટાળ્યું છે, જેની સીધી અસર કચ્છ રણોત્સવને પડી છે. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય બાદ સનદમાં હંગામો મચ્યો છે. સત્તા અને વિપક્ષ રાજ્યસભા તેમજ લોકસભામાં સામે સામે આવી ગયા છે. આ હંગામા વચ્ચે સરહદી કચ્છની વાત કરીએ તો કચ્છના શાંત એવા સફેદ રણમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવનાર અનેક પ્રવાસીઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરાવ્યું છે, તો બુકિંગ કરાવ્યા છતાં પણ અનેક પ્રવાસીઓએ સફેદ રણમાં આવવાનું માંડી વાળ્યું છે. આ ઉપરાંત સ્થાનિક કચ્છ તેમજ ગુજરાતભરમાંથી સફેદ રણનો નજારો જોવા આવનાર પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. એક રીતે કહીએ તો આ વર્ષે રણોત્સવનો જાણે ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોરડો ખાતે ઊભી કરવામાં આવેલી તંબુ નગરી ઉપરાંત અન્ય પ્રાઇવેટ રિસોર્ટમાં પણ નવું બુકિંગ પ્રવાસીઓ કરાવતા નથી. અગાઉ જ જે બુકિંગ થયું છે તેમાંના કેટલાક પ્રવાસીઓ રણોત્સવ માણવા આવી રહ્યા છે, પરંતુ 8મી નવેમ્બરથી કેન્દ્ર સરકારે 500 અને 1000ની ચલણી નોટ બંધ કર્યા બાદ રણોત્સવનું થતું નવું બુકિંગ પણ બંધ થઈ ગયું છે. નોટબંધી બાદ લોકો કાળા નાણાંને સફેદ કરવા માટે જોતરાઈ જતા કચ્છના સફેદ રણના દર્શન કરવા પ્રવાસીઓ ફરકતા નથી તેવું જણાઈ આવે છે. 1 નવેમ્બરથી રણોત્સવ શરૂ થયો હતો, જો કે પ્રવાસન વિભાગ અને રણોત્સવનું આયોજન કરતી ખાનગી કંપની લલુજી એન્ડ સન્સ દ્વારા રણોત્સવ માટે 3 મહિના અગાઉથી જ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રણોત્સવ માટે ખાસું એવું બુકિંગ પણ થઈ ગયું હતું, જો કે નોટબંધીને કારણે રણોત્સવનો ફિયાસ્કો થયો છે. સાથે જ કચ્છના અન્ય પ્રવાસન સ્થળોએ પણ કાગડા ઉડી રહ્યા છે. કચ્છના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા છે, પરંતુ નોટબંધીને પગલે કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યા નહિવત થઈ ગઈ છે. રણોત્સવને કારણે ગુજરાત તેમજ દેશ વિદેશના પ્રવાસીઓ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવે છે. સફેદ રણને માણવા આવતા પ્રવાસીઓ સરહદી કચ્છના અનેક અંતરિયાળ ગામડાઓમાં ધબકતી કચ્છી કળાના કારીગરોને પણ પ્રોત્સાહન આપે છે. આ વખતે નોટબંધીના ગ્રહણને કારણે કચ્છમાં પ્રવાસીઓનો પ્રવાહ ઘટ્યો છે, ત્યારે કચ્છી કળાના કારીગરોની રોજીરોટીને પણ અસર પહોંચી છે. કચ્છના પાવરપટ્ટીમાં આવેલું નિરોણા ગામ કલાનું પંચતીર્થ કહેવામાં આવે છે. નિરોણામાં રોગાન કળા, લાખકામ, બાંધણી, કાષ્ટકામ, ચર્મકળા તેમજ ઘંટડી બનાવવાની કળાઓ ધબકતી રહી છે. આ તમામ કળાઓના કારીગરોને હાલ પ્રવાસીઓની ઘટને કારણે મોટી નુકસાની થઈ રહી છે. નિરોણા ઉપરાંત ધોરડો, હોડકોમાં હેન્ડીક્રાફ્ટના કારીગરોની પણ માઠી ચાલી રહી છે. કચ્છ આવતા પ્રવાસીઓ માત્ર રણોત્સવ માણવા ઉપરાંત કચ્છી કળાથી પરિચિત થવા ભુજોડી, અજરખપુર સહિતના સ્થળોએ જઈને કચ્છી કલાના નમૂનાઓની ખરીદી કરવાનું પણ પસંદ કરે છે. પરંતુ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા ઘટવાના કારણે તમામ કલાના કારીગરો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. સરકારે નોટબંધી કર્યા બાદ સરકારી લેણાની ભરપાઈ માટે જૂની નોટ સ્વીકારવાની જાહેરાત કરી હતી, ત્યારે કચ્છમાં આવેલી 6 નગરપાલિકાઓને કરવેરા રૂપે 7 કરોડ 67 જેટલી માતબર રકમની આવક થઈ છે. છેલ્લા એક સપ્તાહમાં નગરપાલિકાઓમાં જૂની નોટથી કરવેરા ભરવામાં આવતા સુધરાઈઓનું સ્વભંડોળ છલકાયું છે. ઘણા વર્ષોના બાકી લેણા પણ લોકોએ સામેથી આવીને ભરી જતા
દરેક નગરપાલિકાઓમાં લાખોની આવક છેલ્લા એક અઠવાડિયામાં થઈ છે. જિલ્લામાં આવેલી નગરપાલિકાઓમાં ગત 11મી નવેમ્બરથી 18મી નવેમ્બર દરમિયાન 7,67,20,000ના કરવેરાની ભરપાઈ થઈ છે. હજુ પણ આગામી 24મી નવેમ્બર સુધી કરવેરા ભરવા માટે જૂની ચલણી નોટો સ્વીકારવામાં આવશે, ત્યારે આ અંકમાં વધારો થવાની સંભાવના છે. 6 નગરપાલિકા પૈકી ભુજ નગરપાલિકામાં સૌથી વધુ કરવેરાની ભરપાઈ થઈ છે. જૂની નોટ કરવેરા ભરવામાં આવતા ભુજ સુધરાઈને કરવેરા પેટે 2,65,64,000ની આવક થઈ છે. ત્યારબાદ બીજા નંબરે ગાંધીધામ નગરપાલિકામાં 2,12,24,000ના કરવેરા ભરાયા છે. અંજાર નગરપાલિકામાં 1,34,59,000, માંડવીમાં 67,21,000, ભચાઉમાં 48,24,000 અને રાપરમાં 39,28,000ના કરવેરા ભરપાઈ થયા છે. સરકારના નિર્ણયથી નગરપાલિકાઓ પણ સદ્ધર બની છે. પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત કરીને ભારતીય જળસીમામાંથી માછીમારી બોટનું અપહરણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદર જખૌના દરિયામાંથી પાકિસ્તાનની ચાંચિયાઓએ 5 ભારતીય માછીમાર બોટનું અપહરણ કર્યું છે. 5 જેટલી બોટમાં સવાર 30 માછીમારોને પણ બંધક બનાવાયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન મરીન એજન્સીની આ નાપાક હરકતથી માછીમારી કરતા માછીમારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અગાઉ અનેક વખત આ રીતે પાકિસ્તાને ભારતીય માછીમારોને જળસીમામાંથી ઉઠાવવાની હરકત કરી હતી. ત્યારે જખૌના દરિયામાંથી માછીમારી માટે નીકળેલી 5 જેટલી બોટનું અપહરણ થયાના સમાચારથી પોરબંદર માછીમાર એસોસિએશન તેમજ કચ્છ માછીમારી એસોસિએશનમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. વારંવાર પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા આ રીતે માછીમારો પર દહેશત ફેલાવીને ચાંચિયાગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન રંગવાયું છે, તો કચ્છ સહિત ગુજરાતના દરિયામાં તાજેતરમાં જ વેસ્ટર્ન વેવ નામની કવાયત કરીને નૌસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ નાપાક હરકત કરીને ભારતીય માછીમારો અને બોટનું અપહરણ કર્યું છે, જેને લઈને માછીમારોએ રોષે ભરાઈ ભારત સરકારને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. ગુજરાત સહિત કચ્છમાં સર્વત્ર ઠંડીનો માહોલ બરાબરનો જામતો જાય છે. મોડી રાત્રિના તથા વહેલી સવારે ઠંડકની વધુ અસર અનુભવાઈ રહી છે. ઠંડીના વધતા જતા પ્રમાણને કારણે રાત્રિના રસ્તાઓ સુમસાન બની જાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જ્યારે વહેલી સવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી જતો હોવાથી લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હૂંફાળું વાતાવરણ છવાઈ જાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર પણ વધવા લાગે છે. બપોરના સમયે વાતાવરણમાં તાપમાનનો પારો ઊંચો જતા ગરમીનો સામનો પણ કરવો પડે છે. ત્યારે હાલ શિયાળાના પ્રારંભે જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છનું નલિયા સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ મથક બન્યું છે. ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેમાં આજે ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો અને નલિયામાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી અટક્યો હતો. જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું, તો નવા કંડલામાં 16.5 અને કંડલા એરપોર્ટમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમહર્તા મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ લોકોની સુખાકારી માટે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરી હતી. બેઠકમાં કુલ 37 જેટલા જુદા જુદા પ્રશ્નો અંગે રજૂઆતો કરાઈ હતી, જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સંકલન બેઠકમાં સુખપર ગામે હટાવવામાં આવેલા દબાણનો મુદ્દો ફરી પાછો ચર્ચાયો હતો. મુન્દ્રા માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ માંડવી રોડ પર શિવપારસની આસપાસ થયેલા દબાણ અંગે રજૂઆત કરી હતી. વહીવટી તંત્ર દ્વારા શિવપારસ નજીકના દબાણો હટાવવામાં આવ્યા હતા, પરંતુ હવે પુનઃ દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વહીવટી તંત્રને વહેલી તકે તકેદારીના પગલાં લઈને ફરીથી કરાતા દબાણને દૂર કરવાની રજૂઆત તારાચંદ છેડાએ કરી હતી. સાથે જ વીજ તંત્રને એવી રજૂઆત કરાઈ હતી કે દબાણકારોને વીજ જોડાણ આપવામાં ન આવે. જો પ્રાથમિક સુવિધા જ નહીં મળે તો દબાણ થતું અટકાવી શકાશે તેવું તેમણે જણાવ્યું હતું. તો રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ બેલા ગામે તળાવના ખાડેતરામાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદો કરી હતી. આ ઉપરાંત ચેકડેમોમાં બાંધવામાં આવેલા બંધમાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા. ઉપરાંત વાગડ વિસ્તારમાં 65 જેટલા લીઝ ધારકો છે,
જે લોકોની લીઝો મંજૂર થઈ છે તેઓ દ્વારા મનફાવે ત્યાં ખોદકામ કરીને સરકારી ખનિજ સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. લીઝ એક જગ્યાએ મંજૂર થઈ છે અને જે સ્થળે મંજૂરી મળી છે તેને બદલે અન્યત્ર જ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં વન વિભાગની જમીન પર પણ ખોદકામ કરાતું હોવાની ફરિયાદ ધારાસભ્ય પંકજ મહેતાએ કરી હતી. સંકલન સમિતિની બેઠકમાં વિવિધ ખાતાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદાની કેનાલ અમારે ત્યાં આગળ વધી રહી છે ઝડપથી. જમીન સંપાદનની અંદર ખેડૂતો સહયોગ આપી રહ્યા છે અને આજે ગાગોદર સબ બ્રાન્ચ કેનાલના બાકી રહેતા ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા છે એવી માહિતી નર્મદાના અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી, એટલે એમને ધન્યવાદ આપ્યા છે. અને હજુ પણ ખૂબ મોટા પ્રમાણની અંદર પેટા કેનાલોના અમારા વિસ્તારના ટેન્ડરો બહાર પાડવાની તૈયારીમાં છે. આ પ્રકારની માહિતી જે મને મળી છે એ મારે માટે ખુશીનો વિષય છે. રાપર વિસ્તાર એ ખનિજનો વિસ્તાર છે. ત્યાં પુષ્કળ પ્રમાણની અંદર રોજે રોજ મોરબીની અંદર ખનિજ પૂરું પાડવામાં ત્યાંથી આવતું હોય છે. કેટલાક કિસ્સા એવા ધ્યાનમાં આવ્યા હતા એ જે મેં ડિપાર્ટમેન્ટની સમક્ષ મૂક્યા હતા કે જ્યાં પોતાની મંજૂર થયેલી લીઝમાંથી ખનિજ ઉપાડવાની જગ્યાએ અન્ય કોઈ સરકારી પડતર જમીનમાંથી લીઝ ન હોવા છતાંય ખનિજ ઉપાડવામાં આવે અને પોતાને મંજૂર થયેલી જગ્યામાંથી એ લીઝના પાસનો ઇસ્યુ કરી અને ઉપયોગ કરવામાં આવતો હોય એ પ્રકારની માહિતી મોકલી છે. વહીવટીતંત્રએ એને ગંભીરતાથી લીધી છે અને ડિપાર્ટમેન્ટ અલગ અલગ ટીમો બનાવીને આ દિશાની અંદર કામ કરશે એ પ્રકારનું મને માહિતી આપી છે. આજે અધિકારીઓ સ્વીકાર્યું છે અને આગળની કાર્યવાહી માટેની ખાતરી આપી છે. એવા ઘણા બધા કિસ્સા એવા હોય છે કે જેની ટેકનિકલી તપાસ કરવાની હોય છે. જેમ કે ચાંદરાણી ગામે સરકારી પડતર જમીનની અંદર પવનચક્કીઓ શરૂ થઈ ગઈ છે. મારો લગભગ 6 મહિના જૂનો પ્રશ્ન હતો. આજે બધી જ પ્રકારની તપાસના અંતે સ્વીકાર્યું છે કે 2 પવનચક્કી એ ખરેખર ગવર્મેન્ટની લેન્ડની અંદર ઊભી થઈ છે અને એને મામલતદાર ભચાઉએ નોટિસ પણ આપી દીધી છે. કારણ કે ગવર્મેન્ટ લેન્ડનો વિષય આવે ત્યારે માપણી એની કરવાની હોય, આ પ્રકારની કેટલીક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ સંપૂર્ણપણે કરીને કામ કરવામાં આવ્યું છે. એટલે મને લાગે છે કે એ સારી રીતે કામ થયું છે. એવો જ વિષય PGVCLનો મારો ઘણા સમયથી ચાલતો હતો. PGVCLની અંદર અમે ત્યાં છેલ્લા 2.5 વર્ષની અંદર મને જવાબદારી ધારાસભ્યની મળી ત્યાર પછી લગભગ 1500 કરતાં વધુ ખેડૂતોને કનેક્શન મેં અપાવ્યા છે. એની અંદર કેટલાક કિસ્સા મારી સામે એવા આવ્યા કે જેની અંદર ખેડૂતને કનેક્શન એની વાડી ઉપર ના પહોંચ્યું હોય, કાગળ ઉપર અધિકારીએ લખી દીધું હોય કે કનેક્શન અપાઈ ગયું છે, એને બિલ ચાલુ થઈ જાય ત્યારે ખેડૂતને ખબર પડે કે મારા નામનું તો કનેક્શન અપાઈ ગયું છે અને મને બિલ આવ્યું. અને આવું તપાસ કરતાં આજે અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ પ્રકારના 38 કનેક્શનો જે ખરેખર ખેડૂતને નથી મળ્યા અને અન્ય કોઈ જગ્યાએ એનો ઉપયોગ થયો છે, આ પ્રકારનું એમણે સ્વીકાર્યું છે. અને મેં જે 2 ખેડૂતનો વિષય મૂક્યો હતો એને ત્યાં એક કનેક્શન પાછા ચાલુ પણ થઈ ગયા છે. એટલે આ પ્રકારે બાકીના ખેડૂતોને પણ કનેક્શન તરફથી ચાલુ થઈ જાય એ પ્રકારના મારા પ્રયાસો રહેશે. જૂના અને નવા થઈને 37 જેટલા પ્રશ્નો હતા અને તમામ પ્રશ્નોની સુનાવણી છે એ માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં, માન્ય ધારાસભ્યશ્રીઓની હાજરીમાં સુનાવણી કરવામાં આવી અને તમામ પ્રશ્નોનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમુક પેન્ડિંગ પણ રાખવામાં આવ્યા છે. પેન્ડિંગ એટલા માટે કે અહેવાલ અધિકારીશ્રીઓના જે આવ્યા છે એ અમુક એમાં વધારે તપાસની જરૂર લાગતા એ પેન્ડિંગ રાખવામાં આવ્યા. પ્રશ્નો તમામે તમામ મહેસૂલના હતા, PGVCLના હતા, ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રી એટલે કે ખાણ ખનીજ રિલેટેડના પ્રશ્નો હતા. એ તમામ પ્રકારના પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી. એ એક્ઝેક્ટ ફિગર હું તમને સાંજે આપી શકીશ કારણ કે હાલમાં જે પત્યું છે. ગત 8મી નવેમ્બરથી સરકાર દ્વારા 500 અને 1000ના દરની ચલણી નોટો બંધ કરાઈ છે. ત્યારે વિવિધ સરકારી કચેરીઓમાં બાકી લેણા ભરવામાં જૂની ચલણી નોટો લેવામાં આવે છે. તેથી સરકારી કચેરીઓમાં કરવેરા સહિતના લેણા ભરપાઈ થવાનો ગ્રાફ્ટ જેટ ગતિએ વધ્યો છે. ત્યારે PGVCL ભુજ સર્કલની તિજોરી પણ નોટબંધીના કારણે છલકવા લાગી છે. માત્ર 10 દિવસમાં જ વીજ કંપનીમાં 17 કરોડ 22 લાખ જેટલી માતબર રકમ વીજ બિલના લેણા સ્વરૂપે જમા કરાવવામાં આવી છે. સરકારે 500 અને 1000ના દરની નોટ ચલણમાંથી બંધ કર્યા બાદ 24મી નવેમ્બર સુધી સરકારી કચેરીઓમાં જૂની નોટ સ્વીકારવાની જાહેરાત કરાઈ હતી. જેને કારણે PGVCL કચેરીમાં વીજ બિલના જૂના લેણા પેટે 500 અને 1000ના દરની નોટો સ્વીકારવામાં આવતા લોકો સ્વયંભૂ પોતાના જૂના બિલોની ભરપાઈ કરી ગયા છે. જેના કારણે PGVCLની તિજોરીમાં કરોડોની રકમ ઠાલવાઈ છે. ગત 9મી નવેમ્બરથી 18મી નવેમ્બર દરમિયાન PGVCL ભુજ સર્કલમાં સમાવિષ્ટ ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝનમાં મળીને કુલ 17 કરોડ 22 લાખની રકમ વીજ બિલ રૂપે ભરવામાં આવી છે. તો આગામી 24મી નવેમ્બર સુધી જૂની ચલણી નોટ સ્વીકારવામાં આવશે ત્યારે હજુ પણ આવકનો આંક ઊંચો જવાની સંભાવના છે. ફક્ત અને માત્ર જે ગ્રાહકોને વીજળી વેચી છે એના પૈસા લીધા છે અને એમાં પણ
જે આરબીઆઈએ ગાઈડલાઇન્સ આપી છે કે ઇલેક્ટ્રિસિટીના લાઇસન્સીએ સામાન્ય પ્રજાજનોને તકલીફ ન પડે એટલા માટે 24મી તારીખ સુધી 20,000 રૂપિયાની મર્યાદાની અંદર એડવાન્સ લેવાના નથી અને જેણે વીજળી વેચી છે એવા ગ્રાહકોને પૈસા ભરવાની છૂટ છે. એના પૈસા અમે સ્વીકારીએ છીએ. ના, એવું નથી. અમારી પાસે સામાન્ય રીતે આખા મહિના દરમિયાન 80 કરોડની આજુબાજુ અમારી આવક હોય છે, જેમાં એચટીની આવક એપ્રોક્સિમેટલી 51 કરોડ રૂપિયાની હોય છે અને એના સિવાય એલટીની હોય છે. એમાં આ વખતે 9 તારીખથી 18 તારીખની વચ્ચે અમારી પાસે 17.20 કરોડ રૂપિયા આવ્યા છે, પણ એમાં મોટાભાગની નોટો 500ની અને 2000ની આવી છે, જેની સરકારે જે છૂટછાટ આપી છે એ છૂટછાટનો પ્રજાએ પૂરેપૂરો લાભ લીધો છે અને અમે પણ લાયસન્સી તરીકે એવું માનીએ છીએ કે અમારી વસૂલાતો સરળતાથી થઈ છે. ભુજ તાલુકાના માધાપર ગામે નાણાં બદલવા આવતા એનઆરઆઈ તેમજ વરિષ્ઠ લોકો માટે બેંકો દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે બેંકો બહાર લોકોની લાઈનો જોવા મળતી હોય છે અને લોકોને કલાકો સુધી બેંક બહાર ઊભા રહેવું પડે છે, પરંતુ એશિયાના સૌથી ધનિક એવા માધાપર ગામમાં એનઆરઆઈ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માધાપરમાં મોટાભાગની તમામ બેંકોની શાખાઓ આવેલી છે. અંદાજે 17 જેટલી વિવિધ સરકારી અને પ્રાઇવેટ બેંકો માધાપર ગામમાં ઉપલબ્ધ છે. વિદેશમાં વસતા માધાપરવાસીઓ પોતાની પૂંજી પોતાના માદરે વતનમાં ઠાલવતા હોય છે, ત્યારે બેંકો દ્વારા પણ પોતાના એનઆરઆઈ ગ્રાહકને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તો મહિલાઓ અને વરિષ્ઠ લોકોને પણ નાણાં બદલવામાં મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. બેંકો બહાર ગ્રાહકોને તડકાથી બચવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સામાન્ય રીતે બેંકોમાં નાણાં બદલવા જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ માધાપરની બેંકમાં નજારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો. હવે જે ચાલુ છે 9 તારીખથી અમને બેંકની ઇન્સ્ટ્રક્શન્સ છે કે 9 તારીખથી બધા લોકોને ડિપોઝિટ કરવા માટે 500,000ની નોટ અલાઉ કરી છે અને પહેલાં 4,000 એક્સચેન્જ કરવાના હતા. એવી રીતે અમે 9 તારીખથી ચાલુ કર્યું કામ. બધા અહીંયા કસ્ટમર્સ ઘણા આવ્યા હતા, એક્સચેન્જ માટે પણ ઘણા લોકો આવ્યા હતા. 9 તારીખથી અમારે ઝોનલ ઓફિસરે પણ અમને ઇન્સ્ટ્રક્શન્સ આપી કે આ તમે કામ ચાલુ કરો. એવી રીતે અમે ચાલુ કરીએ છીએ કામ. હવે પબ્લિકનો સપોર્ટ બહુ સારો છે અહીંયા, એટલે ઘણા લોકો આવે છે પણ એકદમ પીસફુલી ચાલુ છે કામ. એટલે કંઈ પણ અમે લોકોએ હવે બપોરે આ લોકો ઘણા લાઇનમાં ઊભા રહે છે, બહાર પણ બધું પબ્લિક હોય છે, તો અમે પાણીની વ્યવસ્થા કરીએ છીએ. એટલે પાઉચ આ લોકોને પાણીના આપતા હતા બપોરે. હવે પણ થોડું થોડું ચાલુ છે, અંદર પણ પાણી મૂક્યું છે, એટલે પાણીની વ્યવસ્થા અમે કરીએ છીએ. રોજના લગભગ 400 લોકો સુધી. તો પહેલાં તો 9-10 તારીખે તો 400-500 લોકો આવતા હતા રોજ. હવે થોડું થોડું ઓછું થયું છે. બેંક સ્ટાફની વાત કરી, પહેલા કેટલા વાગ્યા સુધી કામગીરી ચાલતી ને હવે કેટલા વાગે સવારના ખુલી જાય છે રાત સુધી? પહેલાં જ્યારે 9 તારીખથી ચાલુ કર્યું ત્યારે અમે 10 વાગ્યાથી ચાલુ કર્યું અને પછી 2 કલાક અમારે વધારે કામ કરવાનું હતું. એવી રીતે અમે કરતા હતા. પછી થોડો હવે જે દિવસ થઈ ગયા એટલે જરા હવે 9 તારીખ પહેલાં શનિવારે અને રવિવારે પણ કામ ચાલુ હતું અમારું, એટલે છુટ્ટી નહીં હતી પણ કામ અમારું સારું થયું એ દિવસે પણ. પછી હવે 9 તારીખથી 10 વાગ્યાથી 4 સુધી છે અને પછી અમારા ઉપર છે કે થોડું વધારે કામ કરવાનું હશે તો અમે કરીએ છીએ એવી રીતે અડધો કલાક. ના, એના માટે બહુ સારું થયું છે. જે મોટા હતા એ લોકોને દબાણ હિસાબે સારું થયું છે. એમ એ પ્રમાણે દેશને ઘણી રાહત મળી જશે. અમે લોકો ફોરેનર્સ છીએ તો અમને પણ રાહત સારું છે. જે મોદી બાપુએ કર્યું એ બધું સારું છે. વાગડને નર્મદાના નીર મળતા ખેતી ક્ષેત્રે ઉમદા પ્રગતિ કરી છે. શિયાળા દરમિયાન વાગડમાં જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં, રાયડો તેમજ અન્ય પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ વખતે સરકારે 500 અને 1000ની નોટ બંધ કરતા શિયાળા પાકમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ખેડૂતો પાસે પૈસા ન હોવાના કારણે ડીઝલ પંપ, પાઇપલાઇન તેમજ પાણી ખેંચવા માટેના ઓજારોની ખરીદી કરી ન શકતા હોવાથી ખેતરમાં ઉભેલો પાક પણ હાલ સુકાઈ રહ્યો છે. ખાસ કરીને રાપરમાં જીરું અને એરંડાના પાકમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો પાસે પૈસા હોવા છતાં પણ હાલ મોથાજ બન્યા છે. રાપર તાલુકામાં 12,000 હેક્ટરમાં જીરું, 8,000 હેક્ટરમાં રાયડો એરંડા, 10,000 હેક્ટરમાં ઈસબગુલ અને ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ હવે ખેડૂતો કેનાલમાંથી પાણી મેળવી શકતા નથી, જેથી ખેતરમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે નવા પાકના વાવેતરમાં પણ ખેડૂતો હાલ મુશ્કેલી અનુભવી રહ્યા છે. 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયથી હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે. કચ્છના શહેરોને બાદ કરતા ગ્રામ્ય કક્ષાએ શૌચાલયની કામગીરી ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે. નખત્રાણા તાલુકામાં થયેલી શૌચાલયની કામગીરીની સમીક્ષા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. ડીડીઓની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નખત્રાણાના તલાટી અને સરપંચની રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં ગામડાઓમાં બાકી રહેલી શૌચાલયની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી હતી. ગ્રામ્ય કક્ષાએ સીસી રોડ અને અન્ય કામોમાં જે રીતે સરપંચો રસ દાખવે છે તે પ્રકારે શૌચાલયની કામગીરીમાં પણ તલાટીઓ અને સરપંચો રસ દાખવે તેવી વાત ડીડીઓએ કરી હતી. આગામી સમયમાં જે કોઈ સરપંચ કે તલાટી બેદરકારી દાખવશે તો તેને નોટિસ ફટકારવાની વાત કરાઈ હતી. ઉપરાંત જ્યાં દબાણ છે તેવા વિસ્તારોમાં શૌચાલયના કામો નરેગા મારફતે કરવામાં આવે તેવું જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય લીધા બાદ અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ પોતે બચત કરેલા નાણાં કાળા નાણાંમાં ખપી જશે તેવી મૂંઝવણ પણ અનુભવે છે. ત્યારે ભુજ ખાતે મહારાવ વિજયરાજજી લાઇબ્રેરી ખાતે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. ગ્રંથાલય ઉજવણી અંતર્ગત ભુજના આમીસર કાંઠે આવેલ વિજયરાજજી લાઇબ્રેરીમાં વિમુદ્રીકરણ અંગે માર્ગદર્શન અપાયું હતું. સરકારે 500 અને 1000ની નોટ રદ કર્યા બાદ જે લોકો પાસે જૂની ચલણી નોટો છે તો તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેની માહિતી જાણીતા સીએ જાગૃત અંજારિયાએ આપી હતી. સરકાર દ્વારા જે મર્યાદાઓ નક્કી કરાઈ છે તેને કેન્દ્ર સ્થાને રાખીને વેપારીઓ અને સામાન્ય નાગરિકોને તેમણે ઊંડાણપૂર્વકની સમજણ આપી હતી, જેમાં આપના બેંક ખાતામાં આપ કેટલી રકમ કઈ રીતે ભરી શકો, વેપારીઓ આવક કઈ રીતે દર્શાવી શકે, નોકરિયાત વર્ગ પોતાની બચત કઈ રીતે બતાવે, આવા અનેક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ સેમિનારમાં થયું હતું. આ પ્રસંગે વેપારીઓ તેમજ અન્ય નોકરિયાત લોકોએ સેમિનારમાં ઉપસ્થિત રહીને મહત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું. આજે વિજયરાજજી લાઇબ્રેરી, આમ ભૂપેન્દ્રભાઈ વધારે સારી રીતે છે, વિજયરાજજી લાઇબ્રેરી ગ્રંથાલય સપ્તાહના અનુલક્ષીને અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ રાખતા હોય છે. અને અત્યારે એમણે આ જે ડિમોનેટાઇઝેશનનો ઇસ્યુ છે એના આધારે એક જનરલ પ્રોગ્રામ કે સામાન્ય નાગરિકને કોઈ એ વસ્તુમાં મૂંઝવણ હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો એના સંદર્ભમાં આ પ્રોગ્રામ રાખેલો છે અને મને આવવાનું કહ્યું હતું, એટલે આજે હું એમના સાથે છું. આજે નાગરિકો માટે અને એક ભારતીય નાગરિક તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ભારતીય ચલણમાંથી નાણાબંધી માટેનું જે એક અભૂતપૂર્વ પગલું લીધું છે તે માટે નાના મોટા વેપારીઓ, નાગરિકો અને આની જે અસર જે પડવાની છે તેનું વિસ્તૃત માર્ગદર્શન મળે અને જે કંઈ માર્ગદર્શન મેળવવાનું છે એની અંદર સંદર્ભના ઉપસ્થિત થતા પ્રશ્નો માટે એક આજનો આ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં માનનીય શ્રી જાગૃતભાઈ અંજારિયાને અમે ખાસ બોલાવ્યા છે. તેઓ આ અંગેનું માર્ગદર્શન આપશે અને ત્યારબાદ લોકોને જે કંઈ પ્રશ્નો મૂંઝવતા છે, વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો છે તેના પણ વિગતવાર એ લોકો જવાબ આપશે અને એ માટેનો આજનો આ એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલો. લખપત તાલુકાના નાયબ મામલતદારને 3 શખ્સોએ માર મારતા દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરાયેલા 3 શખ્સોએ માર માર્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ દયાપરની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ હરદેવસિંહ ગોહિલ લખપત તાલુકાના કોટડા મઢ ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કેમ્પમાં ગયા હતા. તે દરમિયાન માર મારનાર આરોપીઓ કાસમ હુસેન પઢિયાર, રજાક મુબારક રાયમા અને નૂર મહમદ પોતાની અરજી લઈને આવ્યા હતા. અરજીમાં અધુરાશો હોતા પૂર્તતા કરીને આવવાનું જણાવતા ઉશ્કેરાયેલા 3 આરોપીઓએ નાયબ મામલતદારને ધકમુશટનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સબબ નાયબ મામલતદારે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શનિવારે રાપરમાં સિનિયર સિટીઝનને બેંકમાં નાણાં બદલવાની પ્રાથમિકતા અપાઈ હતી. સરકાર દ્વારા શનિવારે બેંકો બહાર વયસ્કોની લાંબી લાઈનો જોવા મળી હતી. 500 અને 1000ની જૂની નોટ બંધ થઈ ગયા બાદ લોકો પાસે નાણાં હોવા છતાં પણ મોથાજગીનો સામનો કરવો પડે છે. શનિવારે રાપરમાં તમામ બેંકો દ્વારા સિનિયર સિટીઝનોને પ્રાધાન્ય અપાયું હતું. જૂની નોટ બદલવા માટે, બેંકમાં ડિપોઝિટ જમા કરાવવા માટે તેમજ બેંકમાંથી નાણાં કઢાવવાની તમામ કામગીરીમાં આજે વડીલોને પ્રાથમિકતા અપાઈ હતી. બેંક કર્મચારીઓએ પણ વડીલોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે આદર આપીને શાંતિપૂર્વક રીતે કામગીરી કરી હતી.
તો પોલીસ કર્મીઓએ પણ માનવતા દાખવીને વડીલોને નોટ બદલવાની લાઇનમાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે કામગીરી કરી હતી. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાનની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે મહિલા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. લોખંડી મહિલા એવા ઇન્દિરા ગાંધીની જન્મજયંતિએ મહિલા કોંગ્રેસે આ આયોજન કરીને ભારતના વડાપ્રધાનને સંદેશો આપ્યો હતો. ઇન્દિરા ગાંધીની જેમ સશક્ત શાસન વડાપ્રધાન દ્વારા કરાય અને લોકોની પીડા સમજીને દેશહિતમાં કામગીરી થાય તેવો સંદેશ મશાલ રેલી મારફતે ફેલાવાયો હતો. શહેરના ઇન્દિરાબાઈ પાર્ક પાસેથી નીકળેલી મશાલ રેલી વાણિયાવાડ બસ સ્ટેશન, ઓલ્ફ્રેડ સ્કૂલ થઈને મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સમાપન થઈ હતી. આ મશાલ રેલીમાં દેશની દરેક મહિલાને એક સંદેશ આપવો છે કે ભારત દેશના પ્રથમ વડાપ્રધાન એક લોખંડી મહિલા હતા અને જેમનું દર્શન કરવાથી પ્રિય લાગે એવા ઇન્દિરા ગાંધીજીની 100મી જન્મ જયંતિ પ્રસંગે અમે એક દેશને મહિલાઓને એક એવો સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક મહિલાઓમાં કંઈક ને કંઈક શક્તિ પડેલી હોય છે, તો દરેક મહિલા રાજકારણમાં આવી એ એક સશક્ત મહિલા અને દેશને ઉપયોગી થાય અને ઇન્દિરા ગાંધી જેવા બને એવી અમે આજે સૌને એક શુભેચ્છા અને એમનો અમારો એક એવો સંદેશ. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે 25,000ના વિદેશી શરાબ સાથે 3 બુટલેગરને ઝડપી પાડ્યા હતા, જ્યારે રેડ દરમિયાન અન્ય 2 શખ્સો નાસી જતા શોધખોળ આદરાઈ છે. ભુજ શહેર બી ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. ભુજના કેમ્પ એરિયા પાસે પવનચક્કી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ પાસેની ગલીમાંથી પોલીસે વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમી મુજબ કાળા રંગની કારમાંથી 25,000ની કિંમતની ઇંગ્લિશ દારૂની 6 પેટીઓ મળી આવી હતી. સાથે પોલીસે રોહિત ઉર્ફે ભોલિયો લાખા, સાગરગર ગોસ્વામી, રોહિતગર ગોસ્વામી નામના 3 શખ્સોની ધરપકડ કરી હતી. રેડ દરમિયાન અજયગર ગોસ્વામી અને મહેશગર ગોસ્વામી નામના શખ્સો નાસી ગયા હતા. પોલીસે શરાબ અને કાર મળીને કુલ 1,25,000નો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે. 1 થી 3 આરોપી જેમાં રોહિત ઉર્ફે ભોલિયો દેવજી લાખા, નંબર 2 સાગરગર ફૂલગર ગોસ્વામી, નંબર 3 રોહિતગર ઉર્ફે નનુડો રમેશગર ગોસ્વામી 3 આરોપીઓ મળી આવેલ, જ્યારે રેડ દરમિયાન અજયગર ગોસ્વામી તથા મહેશગર ગોસ્વામી ભાગી ગયેલ અને આ ઇંગ્લિશ દારૂ અંજારના જાફર શેખ પાસેથી લીધેલ હોવાનું આરોપીઓએ જણાવેલ છે. અને આ કામે પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહે પોતાની શ્રી સતરની ફરિયાદ આપેલ છે, જે ગુનો દાખલ થતાં તપાસ અમો સંભાળી રહ્યા છીએ. ભુજની બીએમસીબી દ્વારા નોટના વિમુદ્રીકરણને પગલે સારી એવી સુવિધા વિકસાવવામાં આવી છે. બેંકની વિવિધ શાખાઓમાં જૂની ચલણી નોટ સ્વીકારવામાં આવે છે અને સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ નોટ બદલી આપવામાં આવે છે. ત્યારે બીએમસીબી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને બેંક સુવિધાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. તો લોકોએ પોતાના બચત કરેલા નાણાં બેંકમાં કઈ રીતે ભરાવવા તેનું માર્ગદર્શન પણ બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબિયા દ્વારા આપવામાં આવ્યું હતું. નોટબંધીના કારણે લોકો અનેક પ્રકારની મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે જો આપની પાસે કોઈ પણ પ્રકારનું કાળું નાણું નથી તો ગભરાવાની જરૂર નથી. આપ આપના નાણાં બેંકમાં જમા કરાવી શકો છો. સાથે સરકારશ્રીએ હાલ જે લિમિટ આપી છે તે મુજબ ઉપાડ પણ કરી શકો છો. આ પ્રકારે બીએમસીબી દ્વારા મહત્વની માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી. તો લોકોને જે આ બધી ચર્ચાઓ થઈ એ બધા પ્રશ્નો તો છે જ, પણ મેઇન પ્રશ્ન એ છે કે અમે અત્યારે પૈસા ભરાવી તો દીધા, પણ મોદીજીની જાહેરાત છે અને કાળું નાણું માટે બહાર લાવવા માટે હજી ભવિષ્યમાં પણ ઘણા બધા આકરા પગલાઓ આવવાના છે. તો ભવિષ્યમાં શું ઇન્ક્વાયરી ઇન્કમટેક્સ લેવલે આવી શકે છે. તો જે અત્યારે ચર્ચા થઈ એ પ્રમાણે તમે જે કંઈ કરો છો એનો તમે પ્રૂફ રાખજો, એનો તમે એકાઉન્ટિંગ રેકોર્ડ મેન્ટેન કરજો, એક્યુમ્યુલેટર કરજો અને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લઈને તમે કંઈ પણ કરશો તો મને એમ લાગે છે કે કોઈ વાંધો નહીં આવે. હવે પૈસા ઉપાડની મર્યાદા બાબતમાં 2 મિનિટ વાત કરી દો. તો હવે સેકન્ડ વીક શરૂ થઈ ગયું છે. જે વીકલી મર્યાદા છે 24,000 રૂપિયા પર વીકની મર્યાદા છે, તો હવે તમે 24,000 અગેન બીજી વખત પણ ઉપાડી શકો છો. અને ઉપાડની મર્યાદા પર એકાઉન્ટ છે, એટલે કંપની, ફર્મ, ટ્રસ્ટ, એચયુએફ, માઇનોર બધાના ખાતામાંથી તમે 24,000 રૂપિયા ઉપાડી શકો છો. કરંટ એકાઉન્ટ જે 3 મહિના જૂનું છે એમાં 50,000 રૂપિયા સુધી ઉપાડી શકાય છે. સીસી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય કે નહીં, કેશ ક્રેડિટ લિમિટના જે લોન એકાઉન્ટ છે, તો એ બાબતમાં અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે કંઈ પણ રકમ નહીં ઉપાડી શકાય.
પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા પીઆઈ કક્ષાના અધિકારીઓને બઢતી મળ્યા બાદ તેમની બદલીના હુકમો થતા 3 પીઆઈને છૂટા કરવામાં આવ્યા છે, જ્યારે 2 પીઆઈ અને 9 પીએસઆઈની પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે બદલીના હુકમો જારી કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા બહાર બદલીને ગયેલા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બીએસ સુથારને અમદાવાદ એસીબી તથા એ ડિવિઝન પીઆઈ વીજે જાડેજાને મહેસાણા તેમજ અંજારના એમડી ચંદ્રાવાડિયાની મોરબીમાં બદલી થતા તેમને છૂટા કરવામાં આવ્યા હતા. એલઆઈબીમાં રહેલા પીઆઈ આરજી પરમારને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે બદલવામાં આવ્યા છે, તો બહારના જિલ્લામાંથી બદલીને આવેલા પીઆઈ જેપી જાડેજાને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નિમણૂક અપાઈ હતી. જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ પીએમ પરમારને એ ડિવિઝન, કંડલા વિંગના એએમ મકવાણાને સિટી ટ્રાફિકમાં, લીવ રિઝર્વમાં રહેલા કેબી ઝાલાને અંજારના ઇન્ચાર્જ પીઆઈ તરીકે, આડેસરના જે ચૌધરીને બી ડિવિઝનમાં મુકાયા છે, તો બી ડિવિઝનના બીએમ રાણાને અંજાર, એ ડિવિઝનના વાય એ પરમારને આડેસર, સામખિયાળીના એમસી ચૌધરીને અંજાર, અંજારના ડીજી બળવાને એલસીબી અને એલસીબીના વીએલ ગાગિયાની સામખિયાળી ખાતે બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મી નવેમ્બરથી 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકો નાણાં બદલવા માટે બેંકો અને એટીએમ બહાર વહેલી સવારથી જ લાઇનોમાં ઉભા રહી જાય છે. તેવામાં લોકો અનેક વખત પોતાના નાણાં બદલતા હોવાની માહિતી સરકારને મળી હતી. ત્યારે સરકારે નાણાં બદલવા આવનાર લોકોની આંગળી પર ચૂંટણી વખતે જે શાહીનું નિશાન કરવામાં આવે છે તેવું જ નિશાન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ શાહીનો ઉપયોગ ચૂંટણી સિવાય અન્ય કોઈપણ કામગીરીમાં ન કરી શકાય તેવું ચૂંટણી પંચે સ્પષ્ટ જણાવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર રાજ્યના ચૂંટણી પંચે ગુજરાતના તમામ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પરિપત્ર પાઠવ્યો છે અને શાહીનો જથ્થો બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં ન મોકલવાની તાકીદ કરી છે, જેથી કચ્છ સહિત ગુજરાતમાં નાણાં બદલવા આવનાર લોકોની આંગળી પર શાહીનું નિશાન જોવા નહીં મળે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જાહેર કરાયેલ પરિપત્રનો અમલ કચ્છમાં શરૂ થઈ ગયો છે. કચ્છની તમામ બેંક અને પોસ્ટ કચેરીઓમાં પરિપત્ર મોકલવાની કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા જાણ કરી દેવાઈ છે. ત્યારે બેંકો તેમજ પોસ્ટ કચેરીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટોકન વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા દ્વારા મુન્દ્રા તાલુકાના શિરાચા ખાતે દાણેશ્વર મહાદેવ પરિસરમાં નૂતન વર્ષ પ્રસંગે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ દામજીભાઈ એંકરવાલા, જ્યારે મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટા તરીકે રાજ્યના સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ સૌને આવકારી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિકાસ કામોના ફળ કચ્છમાં સર્વત્ર પહોંચ્યા છે. રાજ્ય સરકારે મન મૂકીને કચ્છના વિકાસ કામોમાં સહયોગ આપ્યો છે. કરોડો અને અબજો રૂપિયાના કામો સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી સરહદી કચ્છમાં થયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે માંડવી ભુજ માર્ગનું નવીનીકરણ 56 કરોડના ખર્ચે કરાયું છે, જે પ્રવાસન વિકાસ તેમજ વાહન વ્યવહારના વિકાસ ક્ષેત્રે મહત્વનો સાબિત થયો છે. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ, રાપરના ધારાસભ્ય પંકજ મહેતા સહિતના મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનના નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સાથે કચ્છમાં કરાયેલા વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર ભારતમાં વર્તમાન પરિસ્થિતિથી કરી અને આજ દિવસ સુધી ચાલી રહેલી ગતિવિધિથી કાર્યકર્તાઓને વાકેફ કરવામાં આવે અને એક લક્ષ્ય 2017 જો ગુજરાત જીતીએ તો 2019 પુનઃ ભારત જીતીએ અને છેલ્લા કચ્છની અંદરમાં ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી મુન્દ્રાના સ્નેહ મિલનની અંદર કાર્યકર્તાઓનો ઉત્સાહ, કાર્યકર્તાઓનો પ્રેમ અને આગામી દિવસો તે કલ્પના છે કે માંડવી અને મુન્દ્રાને 2017 પહેલાં નર્મદાના પાણી મળે, જેના માટે મુખ્યમંત્રી પણ ખૂબ જ પોઝિટિવ વલણ અપનાવી રહ્યા છે. આ બધી બાબતોને નજર સમક્ષ રાખી અને પક્ષના કાર્યકર્તાઓ હવેનો આ વર્ષ કામમાં લાગશે એવી હું સંપૂર્ણ આશા રાખું છું અને
આપની ચેનલ દ્વારા પણ સરકાર સિવાયના કોઈ પણ કામો જ્યારે હું મહાજન છું ત્યારે મહાજન પરંપરાને અનુલક્ષીને પૂર્ણ કરીશ તેવી ખાતરી આપું છું. ખાસ કરીને આપણા સમાજ જીવનની પરંપરાઓ અને અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે પરંપરા આદરવામાં આવી છે અને આજે વિસ્તારનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આ વિસ્તારના હજારોની સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષતાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ વિસ્તારમાં વિકાસની ગાથાઓ, સરકારની ઉપલબ્ધિઓ અને ખાસ કરીને છેવાડાના માનવીને પણ આપણે ઉપયોગી થઈ શકીએ એ પ્રકારની વક્તાઓ દ્વારા આજે વાત મૂકવામાં આવી હતી. આ વિસ્તાર આવનાર સમયની અંદર ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટો વિકાસ કરવાનો છે, ત્યારે સૌ નાગરિકો સાથે મળીને રાજ્ય સરકારની યોજનાઓમાં સહભાગી બની અને છેવાડાના માનવીને પણ ઉપયોગી બની. કચ્છવાસીઓ અને દેશવાસીઓને હું એટલું જ કહીશ કે આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર 2.5 વર્ષમાં એવા અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા કે જેના કારણે દેશ એક વિશ્વગુરુ બનવા માટે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને એ નિર્ણય એ મરદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ લઈ શકે. એ નરેન્દ્રભાઈ હંમેશા પોતાથી શરૂઆત કરતો હોય છે, પોતાથી જીવનથી શરૂઆત કરતા હોય છે. અને એનું હમણાં તમે દાખલો જુઓ કે આ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી એટલે અનેક લોકોએ, વિપક્ષોએ, અનેક લોકોએ આ દેશમાં હોબાળો મચાવ્યો. પણ એ જ નરેન્દ્રભાઈ મોદી, દેશના શહેનશાહ એવા આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી હીરાબા પણ એક સામાન્ય નાગરિક તરીકે ત્યાં જઈને 4,500 રૂપિયા બેંક મેનેજર પાસે પોતે 85 વર્ષની ઉંમરે જઈ અને સાહેબ એ જ નરેન્દ્રભાઈનો પરિવાર એના સંસ્કારો આ હિન્દુસ્તાનના લોકોને સંસ્કાર આપી શકે. કચ્છમાં હાલ શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડે છે. પરંતુ ભુજમાં એક એવી સ્કૂલ પણ છે જે સ્કૂલના શિક્ષણની ગુણવત્તામાં વધારો થઈ રહ્યો છે. વાત છે ભુજમાં આવેલી મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત મુસ્લિમ સ્કૂલની. શું છે તેની વિશિષ્ટતાઓ, તેના પર કરીએ એક નજર. ભુજમાં આવેલી આ મુસ્લિમ સ્કૂલને રવિવારે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સંસ્થા દ્વારા શાળાને 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે કચ્છ કલેક્ટરના હસ્તે આ શાળામાં નિર્માણ પામેલ સાયન્સ ફેકલ્ટીની નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1066માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણી જાન મહમદ કાસમના આર્થિક સહયોગથી શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજની રાતરાણી હોટલ નજીક મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ચાલતી હતી, પરંતુ વર્ષ 2001માં આવેલ ભૂકંપમાં શાળાને નુકસાની પહોંચી હતી. ત્યારબાદ ભુજના સરપટ ગેટ નજીક શાળા બનાવવામાં આવી હતી અને હોસ્ટેલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2005-6માં ભુજના ખારસરા ગ્રાઉન્ડ નજીક 3.5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી 14.5 એકર જમીનમાં આ વિશાળ શાળાનું નિર્માણ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા કરાયું હતું. 15 જેટલા વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળામાં હાલ 3200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે 80 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. અને અત્યારે હાલની પોઝિશનમાં અમારી પાસે 3000 થી 3200 વિદ્યાર્થીઓ ભણે છે. જુનિયર કેજી ઇંગ્લિશ મીડિયમમાં જુનિયર કેજીથી 10th સુધીનો અને ગુજરાતી મીડિયમમાં બાલ મંદિરથી 12મા ધોરણ સુધીનો અમારો અભ્યાસ છે. ઉપરાંતમાં BCA અને BBA કોલેજ ચલાવીએ છીએ અને એમાં 9, 10, 11, 12 જે સેકન્ડરી હાયર સેકન્ડરીના વર્ગો છે એ ગ્રાન્ટેડ શાળા છે. સરકાર એનો પગાર ચૂકવે છે. આ રીતે અમારી જે આ કોમર્શિયલ કોમ્પ્લેક્સો બનતા અમારી થોડીક સદ્ધરતા આવતા અમે આ બધું કરી શક્યા. જો દરેક માટે શુદ્ધ પાણી, શૌચાલય અને કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓની પાસે જો પૈસા ન હોય તો અમે ટ્રસ્ટી મંડળમાંથી ભેગા થઈ બહાર નહીં સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપીએ છીએ. યુનિફોર્મ ન હોય તો યુનિફોર્મની વ્યવસ્થા કરી આપીએ છીએ. એને દરેક જગ્યાએ કોઈ જગ્યાએ પુસ્તક ન હોય તો બુક બેંકથી પણ અમે એની વ્યવસ્થા કરી આપીએ છીએ. અમે આ શિક્ષણ માટે આપને આશ્ચર્ય થશે
કે કચ્છના દૂર દરાના વિસ્તારો બની, પચ્છમ, જેમાં તુગા, ખાવડા, ભીંડિયારા, નાના બિટારા, મોટા બિટારા, પછી આ ઘોરેવલી, એ તમામ જગ્યાએ અમારા સ્ટાફના વિદ્યાર્થીઓ સાથોસાથ 12મી કક્ષામાં પડતી વિદ્યાર્થીનીઓ દરેક જગ્યાએ પોતે અંગત રીતે ત્યાં અમારી સાથે પ્રવાસમાં જોડેલી અને કન્યા શિક્ષણને મહત્ત્વ આપવા માટે અથાગ મહેનત કરેલ છે, જેના થકી આજે પણ અમે એ ગૌરવ લઈ શકીએ છીએ કે અમારી જે વિદ્યાર્થીઓ છે એ ફર્સ્ટ ક્લાસ પાસ થયેલું છે. ગઈ વખતે જે રિઝલ્ટ આવ્યું તેમાં એસએસસી લગભગ 70% ઉપરાંતના વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને 12થમાં 100% રિઝલ્ટ અમારું આવેલું છે. આ જે બિલ્ડિંગ જે બનેલું છે એ બિલ્ડિંગ સંપૂર્ણ જેને કહીએ શૈક્ષણિક માટે કાર્યરત થયેલું છે. મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલમાં બાલ મંદિરથી 12 સુધી, ગુજરાતી મીડિયમ શાળા ધોરણ 10 થી 12 ગ્રાન્ટેડ શાળા અને પ્રાથમિક શાળા સેલ્ફ ફાઇનાન્સ ગ્રેડ પર ચાલી રહી છે. સાથે જ બીબીએ, બીસીએ સહિતના કોર્સ હાલ અહીં ચાલી રહ્યા છે અને 70 જેટલા ગામડાઓના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. સાથે જ સ્કૂલનો કમ્પાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વિદ્યાર્થીઓને પીવા માટે મિનરલ વોટર આપવામાં આવે છે. તો સ્વચ્છતા જોવી હોય તો એકવાર આ મુસ્લિમ એજ્યુકેશન શાળાની મુલાકાત લેવી પડે. અહીં મુસ્લિમ દીકરીઓ પણ અભ્યાસ ક્ષેત્રે રસ દાખવી રહી છે અને સંસ્થા દ્વારા કન્યા કેળવણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ શાળામાં ટીચિંગ સ્ટાફ 70%નો સ્ટાફ હિન્દુ સમાજમાંથી આવે છે. મુસ્લિમ સમાજની શાળા હોવા છતાં પણ 70% શિક્ષકો હિન્દુ સમાજના છે. તો શિક્ષકોને આ શાળામાં પૂરું સન્માન મળી રહે છે. જ્યારે મેં આ સ્કૂલ જોઈન કરી એની પહેલાં મને મનમાં એક 100% કહીશ કે ખચકાટ હતો કે મુસ્લિમ સ્કૂલમાં હું જોબ કરવા જઈશ તો મને કેવું વાતાવરણ અહીંયા મળશે. પણ જે વ્યૂ અને જે મત સાથે હું આવી હતી એ સદંતર અહીંયા ખોટા સાબિત થઈ ગયા. મને કદાચ એમ કહું કે મારા મુસ્લિમ ભાઈ બહેનોથી એટલો બધો પ્રેમ અને લગાવ મળ્યો છે કે જે કદાચ મને બીજી સ્કૂલમાં પણ જોવા નથી મળ્યો. એક હિન્દુ તરીકે હું આ સ્કૂલમાં કામ કરું છું, પણ મેં ક્યારેય પણ આ વસ્તુનો ભેદભાવ પોતાના મનમાં અનુભવ્યો નથી. દરેક તહેવારો હોય અમે લોકો સાથે મળીને આ વસ્તુઓ સેલિબ્રેટ કરીએ છીએ અને જ્યારે એક અનોખો માહોલ ક્રિએટ થાય છે ત્યારે ખરેખર એ વસ્તુનો મને ગર્વ થાય છે કે હું આ એક સ્કૂલનો ભાગ છું. મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રો ફી ન ભરી શકે તેવા વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ દત્તક લઈને અભ્યાસ કરાવી રહ્યા છે. મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી ભાવના સાથે ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. રવિવારે યોજાનાર ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ અને શિક્ષણ જગતના મહારથીઓ પોતાની હાજરી આપશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને નહેરુ પુત્રી તરીકે ઓળખાતા ઇન્દિરા ગાંધીની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી મહિલાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. 19મી નવેમ્બર 1917માં જન્મેલા ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ પાર્ટી માટે પાયાની કામગીરી કરી હતી અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકેની નામના મેળવી હતી. તેમની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, અમર અલી લોઢિયા, રાજેશ ત્રિવેદી, રફીક મારા, શામજીભાઈ ડાંગર, મુસ્તાફ હિંગોરજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પના જોશી, માનસી શાહ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને દેશ ઉપર આપત્તિ આવે ત્યારે પણ એમનો અગ્રેસર લીડ તરીકે રહ્યા હતા. એવા ઘણા નિર્ણયો એમણે લીધા છે કે જ્યારે દેશ ઉપર યુદ્ધનો પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આખા દુનિયાને બતાવી દીધો કે મહિલા વડાપ્રધાન તરીકે એમણે જે નિર્ણયો લીધા અને પાડોશી દેશના 2 ટુકડા કરીને બતાવી દીધા એ આ શ્રીમતી ઇન્દિરા ગાંધીજીના કાર્યો છે. અને કોંગ્રેસે દેશ પ્રત્યેના જે કાર્યો છે એની કોઈ દી પ્રસિદ્ધિ કરી નથી, પરંતુ દેશને જ્યારે જરૂર પડી છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ બલિદાન માટે પણ આગળ રહ્યા છે અને એમનો ઇતિહાસ દેશ ભાવના પ્રત્યે અને દેશ માટે એમણે બલિદાન આપ્યો છે. આજે લોકો એને યાદ કરે છે અને વર્તમાન પરિસ્થિતિ જે દેશમાં અત્યારે જે નિર્માણ થઈ રહી છે ત્યારે પણ પ્રત્યેક લોકો આજે ઇન્દિરાજીને એટલે યાદ કરે છે કે આ ઇન્દિરા ગાંધીજી હતા કે જેમણે બેન્કોનું રાષ્ટ્રીયકૃત કરી અને લોકોને અધિકારો અપાવ્યા અને બેન્કો આજે લોકોને અધિકાર આપતા થયા, લોકોને મદદ મળી, આર્થિક ઇકોનોમીનો ગ્રોથ વધ્યો. અને અત્યારે પરિસ્થિતિ શું થઈ છે? સમગ્ર વિપરીત છે કે પ્રત્યેક લોકોને અત્યારના વહીવટ કરતાં
ચોર, ગુનેગાર અને કાળા નાણાંના વ્યક્તિઓ સમજી અને એમને લાઇનમાં ઊભા રાખી દીધા છે. ત્યારે આજનો વ્યક્તિ ઇન્દિરાજીને યાદ કરે છે, ઇન્દિરાજીએ જે અધિકારો આપ્યા છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.